हेलो फ्रेंड्स, डिप्लोमा मेकेनिकल ई लर्निंग चैनल में आपનું સ્વાગત છે। આ જે વિડીયો છે ડિપ્લોમા મેકેનિકલ 6 સેમના જે સ્ટુડન્ટ છે એમના માટે છે। સબ્જેક્ટ છે ટીએસ ડબલ ઈ। ઓકે, અમુક કોલેજની અંદર સિલેક્ટિવ સબ્જેક્ટની અંદર આ સબ્જેક્ટ છે। ઓલરેડી આપણે ચેપ્ટર વાઇઝ આવી રીતે સમ સોલ્વ કરેલા છે। ઓકે, તો ઉપર આઈ બટન પર ક્લિક કરશો તો ત્યાંથી તમને મળી જશે। એ સિવાય આપણે આઈએમપી ક્વેશ્ચન્સ ઓકે એનું બી એક વિડીયો બનાવેલો છે, 2 માર્ક્સના ક્વેશ્ચન એનો બી વિડીયો બનાવેલો છે। તો ઉપર તમને બધું જ આઈ બટન પર ક્લિક કરશો ત્યાંથી તમને ટીએસ ડબલ ઈનું પ્લેલિસ્ટ મળી જશે। ઓકે, તે પ્લેલિસ્ટમાં જશો અને વારાફરથી બધા વિડીયો જોશો તો તમને બધા વિડીયો મળી જશે। તો આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 3 જે ફર્નેસ છે એના જે ન્યુમેરિકલ 4 માર્ક્સમાં જે પૂછાય છે એ આપણે સોલ્વ કરવાના છે। ઓકે, તો સૌથી પહેલાં ક્વેશ્ચનની વાત કરીએ। ફર્સ્ટ ક્વેશ્ચન જે છે આમ તમે જોઈ વાંચશો તો તમને એવું લાગશે કે આ તો બહુ અઘરો સમ અથવા તો બહુ બધા ડેટા આપેલા છે એટલે આપણને નહીં આવડે। પણ શાંતિથી તમે પહેલાં શું કરવાનું, જ્યારે બી કોઈ સમ આપે તો સૌથી પહેલાં એના જે ગિવન ડેટા છે એ ગિવન ડેટા લિસ્ટ આઉટ કરી દેવાનું। ઓકે, મેં અહીંયા ઓલરેડી ગિવન ડેટા લિસ્ટ આઉટ કરેલા છે। હેન્ડરાઇટિંગ થોડાક રફ છે કારણ કે બહુ ઉતાળમાં સોલ્યુશન ક્રિએટ કર્યું છે એટલા માટે। ઓકે, જે બી ડેટા હતા અહીંયા લખી દીધા। એક ડેટા જે છે આપણને આ મિસિંગ છે। ઓકે, સ્પેસિફિક હીટ ઓફ ફ્લ્યુ ગેસીસ એ આપણે શું કર્યું છે, એઝ્યુમ કર્યું છે। ઓકે, તો તમારે બી આ વસ્તુ ધ્યાન રાખવાની। ઓકે, હવે આપણે જુઓ તમારે શું ફાઇન્ડ કરવાનું છે તો કે ફર્નેસ એફિશિયન્સી અને બધા લોસ તમને આપેલા છે। તો આવો જ એક સમ તમારી બુકમાં બી આપેલો છે, તો એકદમ ઇઝી છે। બધા જ લોસ આપી દીધા છે, ખાલી એક લોસ તમને આપ્યો નથી। એ તમને કયો નથી આપ્યો તો કે નંબર 2 જે છે તમે વાંચશો મોઇશ્ચર અને એને રિલેટેડ ડિટેલ આપી દીધી છે। ઓકે, બાકી બધા જે છે તમને પર્સન્ટેજ લોસ આપી દીધેલા છે। તો આપણે પહેલાં મોઇશ્ચર લોસ શોધવો પડશે। તો આ તમારું જે ડેટા શીટ છે તમને આઈડિયા હશે જ કે ડેટા શીટ આવી રીતે જીટીયુના સિલેબસમાં જ છે। ઓકે, તો ફર્નેસની અંદર આપણે વાત કરીએ મોઇશ્ચર। ઓકે, તો મોઇશ્ચર માટેનું ઇક્વેશન છે અહીંયા હીટ લોસ ડ્યુ ટુ ફોર્મેશન ઓફ વોટર ફોર્મ ડ્યુ ઇન ફ્યુલ। ઓકે, તો આ ઇક્વેશન જે છે તમારે શું કરવાનું છે, યુઝ કરવાનું રહેશે। તમે અહીંયા ડેટા જોશો તો ડેટા પરથી બી તમને આઈડિયા આવી જશે કે આટલું આપેલું છે। મોઇશ્ચર બરાબર 0.15 અને ટેમ્પરેચર આપ્યું છે 700 ડિગ્રી સેલ્સિયસ અને 40 ડિગ્રી સેલ્સિયસ। તો અહીંયા તમે વેલ્યુ મૂકશો એટલે તમને જે આન્સર છે એ તમને પર્સન્ટેજની અંદર આન્સર મળી જશે। ઓકે, હવે બુકની અંદર જે સમ આપ્યો છે તમે જોશો તો કદાચ એક્ઝામ્પલ નંબર 4 છે અને પેજ નંબર 97 ઇંગ્લિશ બુકની વાત કરું છું। તો એની અંદર આ ઇક્વેશન એફ અને 9H2 એ યુઝ નથી કર્યું। ઓકે, એક્ઝામ્પલ બહુ મોટો છે, તમારે આખો એક્ઝામ્પલ નથી જોવાનો, તમારે બધા લોસ જે છે તમને અહીંયા આપી દીધા છે। એક્ઝામ્પલ જે 4 છે બુકની અંદર એમાં કેવું છે, બધા લોસ ફાઇન્ડ કર્યા છે। આપણે બધા લોસ ફાઇન્ડ નથી કરવાના કારણ કે આપણને ઓલરેડી આપી દીધા છે। આપણે ખાલી એક જ લોસ ફાઇન્ડ કરવાનો છે। તો તમે 97ના પેજ ઉપર જોશો તો આ ઇક્વેશન યુઝ કરેલું છે। તેમાં એફ અને 9H2 એ વાપર્યું નથી, તો આપણે બી નહીં વાપરવાનું। કેમ નથી વાપરવાનું એનો મને બહુ આઈડિયા નથી। ઓકે, કારણ કે મેં તમને કીધું કે આ સબ્જેક્ટ વિશે બહુ ઇન્ફોર્મેશન નથી। મેં રિસર્ચ કર્યું, એનાલિસિસ કર્યું, પણ મને એનું પ્રોપર સોલ્યુશન કંઈ ખાસ મળ્યું નહીં। તો હું બી સજેસ્ટ કરીશ કે તમે બી આ યુઝ નહીં કરો। એમ બરાબર તમને આપી દીધું છે 0.15। ઓકે, અહીંયા તમે જોઈ શકો છો એમ બરાબર 0.15। એના પછી 584 તો એમનું એમ સીપી મેં તમને કીધું એઝ્યુમ કરવાનું। બે ટેમ્પરેચર આપી દીધા છે 750 અને 40, તો બંનેનું શું કરી દેવાનું, માઇનસ કરશો અપોન જીસીવી આપી દીધું છે 100 કરશો એટલે તમને લોસ મળી જશે। પછી શું કરવાનું, ફોર્મ્યુલા મૂકાઈ ગઈ, કેલ્ક્યુલેશન થઈ ગયું। પછી જે બી લોસ આવે બધા લોસનો શું કરવાનો છે, સરવાળો। ઓકે, તે સરવાળો તમે કરી દેશો જેટલા બી આપેલા છે તમને એ બધા પ્લસ આ જે શોધ્યા એ બધાનો સરવાળો કરો। અને થર્મલ એફિશિયન્સી માટે એ જે બી સરવાળો કર્યો, જે બી સમ અપ કર્યો એને 100માંથી શું કરી દેવાનું, માઇનસ કરો, એટલે તમારો ફાઇનલ આન્સર આવી જશે। ઓકે, તો આ જે સમ છે બહુ ઇઝી છે, 4 માર્ક્સની અંદર સમર 2018માં પૂછાયેલો છે। એના પછી વાત કરીએ ફ્રેન્ડ્સ એક્ઝામ્પલ નંબર 2ની। તો આવા ટાઈપના આપ્યા હશે। સેમ એક્ઝામ્પલ 3 છે। ઓકે, 3 જે છે તમારે સેલ્ફ ગણવાનો છે, તો તમે સેમ મેથડ છે, કશું કોઈ ચેન્જ નથી। ઓકે, તો જુઓ તમને ડાયમેન્શન આપી દીધા હશે તો સૌથી પહેલાં તો તમારે શું શોધી નાખવાનું, ગિવન ડેટા લખી એરિયા શોધી દેવાનું। ઓકે, તો એરિયા મળી જશે, પણ આની અંદર ખાસ ધ્યાન રાખવાનું આ યુનિટ છે એમએમમાં, તો એને આપણે શેમાં કન્વર્ટ કરી નાખવાનો, સેન્ટીમીટરમાં। કેમ, કારણ કે બધું શેમાં છે, જો સેન્ટીમીટરમાં છે। ઓકે, જે બી ડેટા છે બધો લગભગ શેમાં છે, આ એમએમમાં છે।
ક્લિયર? બાકી બધું શેમાં છે? સેન્ટીમીટરમાં. તો અહીંયા લખેલું જ છે જો 700 × 650 mm², એટલે 700નું શું થાય? 70, 650નું 65 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ તમારો એરિયા આવી ગયો. હવે એના પછી ઇક્વેશન છે એનર્જી લોસ થ્રુ ઓપન ડોર. ઓકે, હવે અહીંયા તમે જુઓ, આ ઇક્વેશન જે છે તમે યાદ જ રાખી લેજો, કારણ કે અહીંયા તમને એવું ક્યાંય ઇક્વેશન મેં શોધ્યું પણ તમને મળતું નહોતું. એટલે આ જે છે તમે શું કરી લેજો, એને ઇક્વેશન યાદ રાખી લેજો. ઓકે, તો કઈ એનર્જી લોસ થ્રુ ઓપન ડોર શું છે? તો કે બ્લેક બોડી રેડિયેશન જે આપેલું છે, એરિયા આપેલો છે, રેડિયેશન ફેક્ટર આપ્યું છે અને એમિસિવિટી આપી છે. આ ત્રણે ત્રણ વસ્તુ આપેલી છે. જો તમે ડેટામાં જોશો તો તમને ત્રણે ત્રણ વસ્તુ આપેલી છે. બરાબર, 30 આપેલું છે. બરાબર, આરો બ્લેક બોડી રેડિયેશન તે મૂકી દીધું. એરિયા આપણે શોધ્યો ઉપર, રેડિયેશન ફેક્ટર આપેલો છે. ઓકે, અને એમિસિવિટી બી આપેલી છે. તે બધી વેલ્યુ મૂકશો તો તમારો આન્સર આવ્યો એનર્જી લોસ. હવે એનર્જી લોસ ઇન ટર્મ ઓફ ઓઇલ કન્ઝપ્શન. ઓકે, તો એ શું છે? તો કે એનર્જી લોસ થ્રુ ડોર, એટલે આ જે એનર્જીની વાત થઈ એ અપોન CV કેલોરીફિક વેલ્યુ. તો કેલોરીફિક વેલ્યુ બી આપણને આપેલી છે, તો વેલ્યુ મૂકશો એટલે તમારો ફાઇનલ આન્સર મળી ગયો. ઓકે, એ જ રીતે સેમ ત્રીજો છે. બરાબર, તમને એરિયા આપી દીધો છે, ફર્નેસ ટેમ્પરેચર આપી દીધું છે, વોલ થિકનેસ, કેલોરીફિક વેલ્યુ, બ્લેક બોડી રેડિયેશન, એમિસિવિટી અને ફેક્ટર ઓફ રેડિયેશન. તો સૌથી પહેલાં તમારે આ જ રીતે એરિયા શોધી નાખવાનો. પછી બ્લેક બોડી રેડિયેશન અહીંયા જો આપેલું જ છે, આરો. ઓકે, એમિસિવિટી આપેલું છે, ફેક્ટર. આ ત્રણનો મલ્ટિપ્લિકેશન ગુણ્યા એરિયા. પણ એરિયામાં મેં તમને કીધું શેમાં આપેલું છે? MM છે. તેને આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે? સેન્ટીમીટરમાં. ક્લિયર? સો પહેલાં એ કરી નાખવાનું. પછી શોધવાનું તમારે એનર્જી લોસ ઇન ટર્મ્સ ઓફ ઓઇલ કન્ઝપ્શન. તો એનર્જી લોસ અહીંયા જે આવ્યું એ અપોન CV, તે બી તમને આપેલું છે. તો બહુ ઇઝી ક્વેશ્ચન્સ હોય છે. એકવાર તમે શાંતિથી સમજો અને આ જે છે તમારે જાતે ગણવાનો રહેશે. ઓકે, સો 3 ક્વેશ્ચન જે હતા આપણે સોલ્વ કર્યા. નેક્સ્ટ જોઈએ હવે આપણે. જો આપણે ચોથા નંબરની સમની વાત કરીએ તો એ જે છે સેમ જે 6 નંબરનો છે એના જેવો જ છે. તો પહેલાં આપણે એક કામ કરીએ, 6 નંબરનો સમજી લઈએ અને પછી 4th નંબરનો આપણે જોઈએ. બરાબર, શું કહે છે? બંને જે સમ છે તમે જુઓ, આ જે સમ જે છે 3 વાર પૂછાયેલો છે અત્યાર સુધી. ઓકે, અને આ જે સમ છે એ બી 2 વાર પૂછાયેલો છે. ઓકે, તો શું કહે છે? એક ફર્નેસ આપી છે, ઓપનિંગ ટેમ્પરેચર આપ્યું છે 1250 ડિગ્રી સેલ્સિયસ, તો એ લખી દીધું. એર ફ્યુલ રેશિયો બી લખ્યો. એવરેજ O2 પર્સન્ટેજ ઇન ફ્યુલ ગેસ 12%. ઓકે, આના પરથી તમને ખબર પડશે કયા ટાઈપનો છે. CP ઓફ ફ્યુલ ગેસ 0.24, ફ્લુ ગેસ ટેમ્પરેચર 750 ડિગ્રી સેલ્સિયસ, એમ્બિયન્ટ ટેમ્પરેચર અથવા તો એટમોસ્ફિયરિક ટેમ્પરેચર બી કહેવાય ને, એ છે 40 ડિગ્રી સેલ્સિયસ. GCV 10,000. યુઝિંગ ધીસ ડેટા ફાઇન્ડ આઉટ પર્સન્ટેજ હીટ લોસ ઇન ફ્લુ ગેસીસ. પર્સન્ટેજ હીટ લોસ આપણે શું કરવાનો છે? ફાઇન્ડ કરવાનો છે. તો સૌથી પહેલાં એનર્જી ઇનપુટ. ઓકે, સો એવરેજ ઓઇલ યુઝડ ઇન્ટુ GCV. હવે આ જે વસ્તુ છે આપણને અહીંયા આપેલી નથી કે કેટલું જે ઓઇલ છે યુઝ થાય. બરાબર, તમે બુકની અંદર જોશો તો આવો બી સેમ એક એક્ઝામ્પલ આપેલો છે. ઓકે, તમે આ જ વસ્તુ અહીંયા આપણે ઉપર શોધ્યું છે 5 નંબરમાં. તેની અંદર તમે જુઓ કે આપણને ફ્યુલ આપી દીધું છે. અહીંયા તમે જોશો તો અહીંયા લખ્યું છે, જો ધ કન્ઝપ્શન ઓફ ઓઇલ ઇન ફર્નેસ ઇઝ 750 લીટર પર અવર. ઓકે, તો એવું કંઈક આની અંદર બી તમને આપેલું હોવું જોઈએ, તો જ તમે એને મલ્ટીપ્લાય કરી શકો. તો આપણે અહીંયા એઝ્યુમ કર્યું છે 775. મેં બી વખતે કરેક્શન આવ્યું, આપણને આઈડિયા નથી, તો તમને એમાંથી ઇનપુટ મળી જશે. ક્લિયર? હવે એનર્જી એક્સેસ એર. ઓકે, તો એક્સેસ એરનું જે ઇક્વેશન છે તમે યાદ રાખી લો. આની અંદર તો ક્યાંય એવું કંઈ ઇક્વેશન ખાસ ક્યાંય જોવા આરો છે, એક્સેસ એર. ઓકે, તો આ ઇક્વેશન તમારે આમ તો યાદ રહેવું છે, એવું કંઈ અઘરું છે નહીં. પર્સન્ટેજ O2 અપોન 21 માઇનસ પર્સન્ટેજ ઓફ O2 ઇન્ટુ 100. ઓકે, પણ એ 21 એટલે આપણે 21% યાદ રાખવાનું છે. પર્સન્ટેજ ઓફ O2 આપેલું છે 12, 21 માઇનસ એટલે કેટલું આવશે તમારો 133.34% એપ્રોક્સિમેટ. એટલે મેં લીધા 133%. ઓકે, હવે 133નો મતલબ શું થાય કે 100%નો મતલબ શું થાય કે જેટલો સપ્લાય છે એટલી જ એર જોઈશે, અને પ્લસ આપણે એક્સ્ટ્રા કેટલી જોઈશે? 33. પડે જ ખબર? આનો મતલબ આ રીતે થાય. તો હવે જો શું કહે છે તો કે થિયરિટિકલ એર સપ્લાય એ તમને કેટલો છે? 14. તે ક્યાંથી મળ્યો? તો આ જે રેશિયો આપ્યો છે એના પરથી. બુકની અંદર બી આવો એક સમ આપ્યો છે, તમે જાતે ટ્રાય કરજો.
ઓકે, તો 14 થઈ ગયું. હવે એકચ્યુઅલ કેટલું એર સપ્લાય જોઈશે? તો એકચ્યુઅલ એર સપ્લાય જોઈશે 14 તો છે જ, ઇન્ટુ બુકની અંદર અહીંયા પ્લસ આપેલું છે એટલે એ ખાસ ધ્યાન રાખજો. બુકની અંદર પ્લસ આપ્યું છે, એકચ્યુઅલમાં મલ્ટિપ્લિકેશન આવે. 14 ઇન્ટુ 1. 1 ક્યાંથી આવ્યું પાછું? તો આજે 14 રેશિયો શું છે? 1નો રેશિયો છે એ. તો 14 ઇન્ટુ 1 ઇન્ટુ પ્લસ 1.33 એટલે આ 133%. એને આપણે ડેસિમલમાં કન્વર્ટ કરીએ તો 1.33 આવે, તો એ જ 1.33 આપણે અહીંયા ઉમેર્યું છે, બરાબર. એટલે 14 રેશિયો 1 આપ્યું એટલે 14 ઇન્ટુ 1 પ્લસ 1.33, તો તમારો આન્સર આવશે 32.62. ક્લિયર? હવે હીટ લોસનું ઇક્વેશન એમસીપી ડેલ્ટા ટી, એ તો ઓલરેડી તમે ટીડી થર્મોડાયનેમિક થર્ડ સેમમાં બી ભણ્યા હતા. ઓકે, તો એમ માસ 13 પોઈન્ટ અહીંયા જે આવ્યું એ. ઓકે, મૂકી દો. સીપી તમને આપેલું છે અને ડેલ્ટા ટી. ઓકે, હવે જો એમની વેલ્યુ પાછું અહીંયા ફરીથી તમારે જોવું પડશે, બરાબર. એમ બરાબર શું થશે? 32.62 આવ્યું અહીંથી +1. કેમ? કારણ કે 14:1 રેશિયો હતો એ. 1 પાછું શું કરવાનું? ફરીથી અહીંયા એડ કરવાનું. ઉપર તો કર્યું જ છે. ઉપર કેમ એડ કર્યું? જે એક્સિસ જે એર સપ્લાય હતો એની જોડે મલ્ટીપ્લાય કર્યું અને આ હવે એકચ્યુઅલમાં એડ કર્યું. તો અને ડેલ્ટા ટી, બે ટેમ્પરેચરનો તમને ડિફરન્સ આપેલો છે, તો ફાઇનલ તમારો આન્સર મળી ગયો હીટ લોસ અને સેન્સિબલ હીટ લોસ. ઓકે, સેન્સિબલ હીટ લોસ બરાબર શું આવશે? તો કે જે બી તમારું ફ્યુલ કન્ઝ્યુમ્પશન છે એ, ઓઇલ કન્ઝમ્પશન ઇન્ટુ સ્પેસિફિક ગ્રેવિટી જે આપેલી નથી એ બી આપણે એઝ્યુમ કરી છે, અને સેન્સિબલ હીટ. ઓકે, સો તમે મલ્ટીપ્લાય કરશો તો તમારો ફાઇનલ આન્સર કંઈક આ રીતે આવશે. અહીંયા જે તમારો હીટ લોસ આવીએ, ક્લિયર? એ ત્રણેયનું તમે મલ્ટીપ્લાય કરશો તો તમારો આન્સર આ રીતે આવશે. તો આ જે ડેટા હશે તમે જ્યારે એક્ઝામમાં કદાચ ના હોય તો એ વખતે કદાચ આવ્યું હોય કરેક્શન, અથવા તો તમને આઈડિયા આવે તો તમારે સ્પેસિફિક ગ્રેવિટી જો ના આપી હોય તો તમે 0.9 તરીકે એઝ્યુમ કરી શકો. ઓકે, અને મેં તમને કીધું કે આ 475 કે જે રીતે મેં અહીંયા લખ્યું છે એ રીતે તમારે બી સમજો કે ડેટા નથી આપ્યો ને તમને એકદમ યાદ આવે કે હા આમાં તો આપણે ડેટા જોઈશે, તો તમે એને આ રીતે એઝ્યુમ કરી શકો. પણ તમને ક્યારે ખબર પડશે કે આપણે એઝ્યુમ કરવું પડશે? જ્યારે તમે 1-2 વાર પ્રેક્ટિસ કરી હશે ત્યારે. નહીં તો કોઈક બીજા સમની અંદર તમે કંઈક બીજું એઝ્યુમ કરીને આવશો. ઓકે, એના પછી વાત કરીએ લોસ. તો લોસ બરાબર તો તમને ખબર જ છે, જે સેન્સિબલ જે લોસ હોય એ અપોન જે ઇનપુટ હોય એ. ઇનપુટ એટલે જે આપણે પહેલું શોધ્યું હતું એની વાત છે. ઓકે, તો એ કરશો એટલે તમારો ફાઇનલ આન્સર આવી જશે. આવો સેમ ન્યુમેરિકલ તમને બુકમાં આપેલો છે, ડેટા અલગ છે, તો એકવાર જોઈ લેજો જેથી તમારું જે કોન્ફિડન્સ છે એ આવે. હવે વાત કરીએ 4th નંબરનો સમ. તો સેમ ડેટા છે, આમાં બી એ વસ્તુ નથી આપેલી, બરાબર. સ્પેસિફિક ગ્રેવિટી આપી દીધી છે પણ ઓઇલ કન્ઝમ્પશન આપેલું નથી. તો નહીં, સોરી, ઓઇલ કન્ઝ્યુમ બી આપી દીધું જુવારું, અને સ્પેસિફિક ગ્રેવિટી બી આપી દીધી છે. તો સૌથી પહેલાં આને તમારે ગણવું હોય તો સૌથી પહેલાં શું આવશે? ઇનપુટ. ઇનપુટ બરાબર શું થશે? તો અહીંયા તમે જોશો તો ઇનપુટ બરાબર આપણે ડેટા આપેલો નહોતો. ઓકે, એટલે ઓઇલ કન્ઝમ્પશન ઇન્ટુ જીસીવી, એટલે એકચ્યુઅલમાં થાય ઓઇલ કન્ઝમ્પશન. હા, ઓઇલ કન્ઝમ્પશન કેટલું છે? 725 ઇન્ટુ સીવી બી અહીંયા મલ્ટીપ્લાયમાં થશે. ઓકે, પહેલાંમાં આપ્યો નહોતો એટલે આપણે કન્સિડર નહોતો કર્યો, બાકી એકચ્યુઅલમાં કન્સિડર કરવો પડે. અને બીજું શું છે? જીસી એટલે મીન્સ કેલોરીફિક વેલ્યુ. કેલોરીફિક વેલ્યુ છે 9600. ઓકે, આનો આન્સર આવશે મલ્ટિપ્લિકેશન કરશો એટલે ઇનપુટ પાવર. આખો પર્સન્ટેજ, બરાબર. તમને પર્સન્ટેજ ઓકે, આની અંદર પર્સન્ટેજ નથી આપે. એક જ મિનિટ. 4th અને 5th સરખા છો. આમાં અંદર પર્સન્ટેજ તમને રેશિયો આપેલો નથી, એટલે આ 6 વાળો નથી, આ 4th અને નીચે જે 5th છે. ઓકે, તો 5th આપણે અહીંયા પહેલાં જોઈ લઈએ શું આપેલું છે. તો બિલેટ આપ્યું છે, કેટલું છે? 12 TPH, એટલે એનું વેલ્યુ કેટલી થશે? 12,000. જે બી TPH હોય ઇન્ટુ 1000. બે ટેમ્પરેચર આપ્યા છે, કન્ઝમ્પશન ઓઇલ, સ્પેસિફિક ગ્રેવિટી, એના પછી બિલેટ સ્પેસિફિક હીટ અને કેલોરીફિક, સોરી કેલ્ક્યુલેટ, બે વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની, કેલોરીફિક વેલ્યુ આપેલી છે. ઓકે, એના પછી જોઈએ હીટ ઇનપુટ, એ તો જે આપણે કરતા તે જ કરવાનું છે, એ તો તમને આવડે. હીટ આઉટપુટ એમસીપી ડેલ્ટા ટી, એમની વેલ્યુ આપી છે સીપી. ઓકે, અહીંયા હવે જુઓ તમે થોડાક કન્ફ્યુઝન ના થતા. સીપી એટલે હવે આ કોનું શોધવાનું? હીટ આઉટપુટ. હવે અહીંયા માસ કોનું આપણે લગાવ્યું? માસ લગાવ્યું આપણે જે મટીરિયલ છે. ઓકે, તો સ્પેસિફિક
सीपी कोनु लेवू पड़शे तो कि स्पेसिफिक हीट ग्रेविटी स्पेसिफिक हीट कोनी लेवी पड़शे मटीरियलनी। क्लियर? तो मटीरियलनी स्पेसिफिक हीट अहींया आपेली छे 0.12। ध्यान राखजो उतावळमां स्पेसिफिक ग्रेविटीनी वेल्यू ना मूकता। आ कोनी आवशे स्पेसिफिक ग्रेविटी ऑइलनी आवे। ओके, स्पेसिफिक हीट कोनी आवशे मटीरियलनी। तो एमसीपी डेल्टा टी बे टेम्परेचर आपेलू छे। ओके, हवे आपणे शुं फाइंड करवानुं छे? हीट लॉस, परसेंटेज हीट लॉस। तो टोटल पहला लॉस फाइंड कर लईए। तो इनपुट माइनस आउटपुट એટલે તમને આ વેલ્યુ મળી ગઈ હીટ લોસની। પરસન્ટેજ લોસ તો લોસ અપોન હીટ ઇનપુટ ઇન્ટુ 100। જે બી તમને કીધું હોય પરસન્ટેજ લોસ કીધો છે તો ઉપર શું આવે? લોસ અપોન શું આવે? નીચે કેટલી આપણે ઇનપુટ આપી હતી એ ઇન્ટુ શું આવશે? 100। તો તમને પરસન્ટેજમાં આન્સર મળી જશે। અને બીજું તમારે ફાઇન્ડ કરવાનું છે થર્મલ એફિશિયન્સી ઓફ ફર્નેસ। તો એફિશિયન્સી ઓફ ફર્નેસ તમારે સિમ્પલ જો કરવી હોય તો આને આપણે 100માંથી માઇનસ કરશો तो भी तमारो आंसर आई जशे। अथवा तमे इक्वेशन थी करशो तो भी आंसर आवशे। तो कि हीट आउटपुट आपने केटली आउटपुट मळ्युं है दिस डिवाइड बाय दिस इंटू 100। ओके, तो आ तमारुं थई जशे थर्मल एफिशियन्सी। ओके, सो आ तमारुं थई गयो सिम्पल एकदम इजी सम। ए ज सम तमने अहींया आप्यो छे। आपणे इनपुट शोधी नाख्युं, हवे आउटपुट शोधी नाखीए। बराबर? तो एमसीपी डेल्टा टी। हवे अहींया खाली एक ज वस्तु शोधवानी छे, एफिशियन्सी। बराबर? आपणे पेલું तो शोधवानुं नथी। एम एटले मास अहींया आप्युं छे, जुओ 8 टन। ओके, 8 टन एटले केटला केजी थाय तमारे शोधवानुं। आई होप तमने एटલું तो आवडशे। सो सिम्पल तमे एफिशियन्सी शोधवा माटे शुं इक्वेशन करशो? आउटपुट अपॉन इनपुट इंटू 100। ओके, एमसीपी डेल्टा टी नी वात करी तो एम बराबर थशे तमारुं 8 टन आप्યું છે। बराबर? एटले 1 टन बराबर 1000 केजी थाय। तो 8 टनનું કેટલું થાય? 8000 केजी। एम सीपी मटीरियलનું તમને स्पेसिफिक हीट आपी हશે। स्पेसिफिक हीट ऑफ मटीरियल 0.1 એની વેલ્યુ મૂકવાની, ટેમ્પરેચરનો ડિફરન્સ। તો બહુ ઇઝી सम्स હતા। आई होप તમને આ જે બી सम्स હતા એ હવે તમને ક્લિયર થઈ જશે અને 4 માર્ક્સ છે જે તમારા ફિક્સ થઈ જશે। કારણ કે તમે જુઓ કે લગભગ 6 સમ 7 પેપરમાં 6 સમ અને आ 3 वार पूछायो है। આપણે જોઈએ કે 7 પેપરમાં કેટલી વાર આ સમ પૂછાયેલા છે આવા ટાઈપના। એક આ 3 વાર પૂછાયો એટલે 3 ને 1 4 એટલે મીન્સ 3 અને ઉપરનો એક 4। આ એક વાર 5 6 7 8 અને આ એક 9 10 અને 11। 7 પેપરમાં 11 વાર પૂછાયેલા છે। मतलब ઓપ્શનમાં બી ઘણી વાર પૂછાય છે। सो प्रॉपर प्रिपेर करजो, बहु इजी सम है। तमारा मैक्सिमम फ्रेंड सुधी भी शेर करजो जेथी एमने भी आइडिया आवे, एमने भी जे बीक छे दूर थाय अने तमे भी प्रेक्टिस करजो। अने विडियो गमे तो लाइक करजो अने मैक्सिमम फ्रेंड सुधी शेर करजो मैं कीधुं ए प्रमाणे। अने चेनल ने जरूरथी सब्सक्राइब करजो जेथी जे विडियोज आना छे एनुं तमने नोटिफिकेशन मळतुं रहे। थैंक यू फॉर वॉचिंग दिस वीडियो।